વિદ્યાર્થી મિત્રો નમસ્કાર। હવે આપણે બીએ નો ચોથો ચેપ્ટર શરૂ કરી રહ્યા છીએ, જેનું નામ છે માહિતી સંચાર, ઈ-કોમર્સ અને આઉટસોર્સિંગ। અંગ્રેજીમાં તેનું નામ છે કોમ્યુનિકેશન, ઈ-કોમર્સ એન્ડ આઉટસોર્સિંગ। હવે આપણે સૌથી પહેલા કોમ્યુનિકેશન વિશે જોઈએ। આપણે જનરલી કોમ્યુનિકેશન શબ્દ વિશે સાંભળતા હોઈએ છીએ કે આપણે આની સાથે કોમ્યુનિકેશન કર્યું, આપણે તેની સાથે કોમ્યુનિકેશન કર્યું। તો હવે સૌથી પહેલા આપણે જોઈએ કોમ્યુનિકેશન એટલે શું। તો કોમ્યુનિકેશનનો જનરલ મીનિંગ થાય છે પ્રત્યાયન। હવે પ્રત્યાયન માટે ગુજરાતીમાં શબ્દ વાપરેલો છે માહિતી સંચાર। હવે આપણે સૌથી પહેલા માહિતી સંચાર વિશે જોઈએ। આપણે જોઈએ છીએ કે વર્તમાન પરિસ્થિતિમાં ધંધામાં ખૂબ હરીફાઈ વધી રહી છે। આ હરીફાઈમાં ટકી રહેવા માટે શું કરવું પડે? તો કે ધંધાદારીઓ ગ્રાહકોને વ્યાજબી કિંમતે વસ્તુ પૂરી પાડવી પડે કે સેવા પૂરી પાડવી પડે। તો હવે આ વસ્તુ કે સેવા વ્યાજબી કિંમતે ક્યારે પૂરી પાડી શકે? તો જ્યારે તેઓની કોસ્ટ પ્રાઇસ જે ખૂબ નીચી જાય ત્યારે તેઓ ગ્રાહકોને વ્યાજબી કિંમતે વસ્તુ પૂરી પાડી શકે। અને વસ્તુ વ્યાજબી કિંમતે પૂરી પાડવાનું તો બરાબર છે, પણ સાથે સાથે વસ્તુ કે સેવાની ગુણવત્તા પણ સારી હોવી જોઈએ। તો એ પણ એમને ધંધાદારીએ ધ્યાન રાખવું પડે। તો આ હરીફાઈમાં ટકી રહેવા માટે શું કરવું પડે કે એમને પોતાની વસ્તુ કે સેવાની ગુણવત્તા સારી રાખવી પડે અને એમની કોસ્ટ પ્રાઇસ જે નીચી છે, જેના લીધે તેઓ ગ્રાહકોને વ્યાજબી કિંમતે વસ્તુ કે સેવા પૂરી પાડી શકે। તો આ માટે માહિતી સંચાર સાધનોનો ખૂબ ઉપયોગ થતો જોવા મળે છે। આપણે જોઈએ છીએ કે ફોન, ઈમેલ, કમ્પ્યુટર એ બધાનો ઉપયોગ આપણે જોઈએ છીએ કે અત્યારે ધંધાનો વિસ્તાર ખૂબ વધ્યો છે। તો હવે સૌથી પહેલા આપણે એની પ્રસ્તાવના એટલે કે ઇન્ટ્રોડક્શન જોઈએ। સૌથી પહેલા છે પ્રસ્તાવના। વર્તમાન પરિસ્થિતિમાં ધંધામાં હરીફાઈનું પ્રમાણ ખૂબ વધ્યું છે। અત્યારે આપણને વર્તમાન પરિસ્થિતિમાં ધંધામાં આપણને ખૂબ હરીફાઈનું પ્રમાણ જોવા મળે છે। આ હરીફાઈના યુગમાં ધંધાના વિકાસ માટે માનવ સંસાધનો જેવા પરિબળો અગત્યના બન્યા છે। હરીફાઈમાં ટકી રહેવા માટે ઊંચી ગુણવત્તાવાળી વસ્તુની નીચી પડતર કિંમત, માલની ઝડપી હેરફેર તથા ગ્રાહકની વધુ સારી સેવા જેવી બાબતો ધંધાકીય એકમો માટે અગત્યની બની છે। તો હરીફાઈમાં ટકી રહેવા માટે શું કરવું પડે છે કે વસ્તુ કે સેવાની ગુણવત્તા છે ખૂબ જ સારી રાખવી પડે। અને એમને આગળ શું કીધું છે કે વસ્તુની નીચી પડતર કિંમત જાય ત્યારે જ ગ્રાહકોને વસ્તુ કે સેવા વ્યાજબી કિંમતે પૂરી પાડી શકે। પછી માલની ઝડપી હેરફેર। હવે માલની ઝડપી હેરફેર પણ થવી જરૂરી છે, કારણ કે ગ્રાહકોને સમયસર વસ્તુ કે સેવા મળવી જોઈએ। પછી ગ્રાહકની વધુ સારી સેવા એટલે કે આપણે જોઈએ કે વેચાણ પછીની સેવાઓ પણ ઘણી કંપનીઓ આપતી હોય છે। આપણે ફોન ખરીદીએ છીએ તો પછી આપણે એનું જોઈએ છીએ કે આપણને વેચાણ પછીની સેવાઓ પણ મળે છે। આપણે ગેરંટી કે વોરંટી આપવામાં આવે છે। હવે વોરંટીમાં શું હોય છે કે આપણને ફોનમાં કંઈ મિસ્ટેક હોય, કંઈ ખરાબી હોય તો આપણે એના રિપેરિંગ સેન્ટરમાં જઈને બનાવડાવી શકીએ છીએ જેટલા સમય સુધી, એટલે કે તમને ફ્રીમાં બનાવી દે છે। તો જેના લીધે વેચાણ પછીની સેવાઓ પણ આપતી હોય છે। તો આપણને મશીનરી ને એ બધામાં આપણને વેચાણ પછીની સેવાઓ પણ જોવા મળે છે। માહિતી સંચારના સાધનો દ્વારા માહિતી સંચારની પ્રક્રિયા ધંધાકીય એકમો માટે અત્યંત જરૂરી બની છે। માહિતી સંચારના સાધનો દ્વારા જે છે માહિતી સંચારની પ્રક્રિયા ખૂબ ઝડપી બની છે અને સરળ બની છે। ધંધાકીય એકમના અન્ય એકમો તથા ગ્રાહકો સાથેના વ્યવહારો માટે ઈ-કોમર્સની વ્યવસ્થા અસ્તિત્વમાં આવી છે। હવે ધંધાકીય એકમના જે વ્યવહાર હોય છે ગ્રાહકો સાથે, તો એ માટે ઈ-કોમર્સની વ્યવસ્થા પણ શરૂ કરેલી છે, જે ખૂબ અસ્તિત્વમાં છે। એટલું જ નહીં, પરંતુ ધંધાના આંતરિક કાર્ય બહારના સ્ત્રોત દ્વારા સરળતાથી થઈ શકે તે માટે આઉટસોર્સિંગ પણ ધંધાની જરૂરિયાત બની છે। હવે આપણે જોઈએ માહિતી સંચારનો અર્થ એટલે કે મીનિંગ। માહિતી સંચાર એટલે પ્રત્યાયન। પ્રત્યાયન માટે અંગ્રેજીમાં કોમ્યુનિકેશન શબ્દનો ઉપયોગ થાય છે। પ્રત્યાયન માટે અંગ્રેજીમાં કોમ્યુનિકેશન શબ્દનો વપરાશ થાય છે। અત્યારે આપણે જોઈએ કોમ્યુનિકેશન શબ્દ ખૂબ જ વ્યાપક અર્થમાં વપરાય છે। કોમ્યુનિકેશન શબ્દ લેટિન ભાષાના બે શબ્દો કોમ્યુનિસ અને કોમ્યુનિકેર પરથી ઉતરી આવ્યો છે, જેનો અર્થ ટુ શેર કોમન એવો થાય છે। પ્રત્યાયનના અર્થમાં સમય જતાં ઘણા પરિવર્તનો આવ્યા છે, જેના લીધે આજે પ્રત્યાયનનો અર્થ વિશાળ બન્યો છે। હવે આદિમાનવો સંકેતો અને હાવભાવથી અશાબ્દિક પ્રત્યાયન કરતા હતા। હવે આદિમાનવો આપણે જોઈએ છે તો ત્યારે આદિમાનવના
સમયે બોલી કે ભાષાનો ઉપયોગ થતો ન હતો, પણ તેઓ સંજ્ઞા ચિહ્નો દ્વારા જે છે અશાબ્દિક પ્રત્યાયન એટલે કે માહિતી સંચાર કરતા હતા. આપણે જંગલોમાં જઈએ તો આપણને આદિમાનવો ત્યાં રહેતા શું કરતા, ઝાડ ઉપર કે આ સાઈડ જવા એમ નથી તો ડેન્જર એમ કરીને મૂકેલું હોય કે આ સાઈડ જવા જવું નથી, અથવા તો આગળ જઈને કોઈ નદી હોય તો નદીનું ચિત્ર વૃક્ષ ઉપર બનાવી રાખતા કે આ આગળ જે છે નદી છે. તો એવી રીતે તેઓ અશાબ્દિક માહિતી સંચાર કરતા હતા એટલે કે પ્રત્યાયન કરતા હતા. ત્યારબાદ બોલી સ્વરૂપે ભાષાનો ઉપયોગ માહિતી સંચારમાં થવા લાગ્યો. ત્યારબાદ ધીમે ધીમે બોલી સ્વરૂપે ભાષાનો ઉપયોગ જે છે માહિતી સંચારમાં થવા લાગ્યો. વિજ્ઞાન અને ટેકનોલોજીના વિકાસના પરિણામે ભાષા અને સંજ્ઞાઓના ઉપયોગથી પ્રસારણના વિવિધ માધ્યમો દ્વારા માહિતી સંચાર ઝડપી અને સરળ બન્યું છે. આપણે જોઈએ છીએ કે અત્યારે વિજ્ઞાન અને ટેકનોલોજીના વિકાસના પરિણામે માહિતી સંચારના બધા સાધનો ખૂબ વિકાસ થયો છે અને એમનો ખૂબ ઉપયોગ પણ થાય છે. અત્યારે આપણે જોઈએ ફોન, કમ્પ્યુટર, ઇન્ટરનેટ, ઈમેલ આ બધાનો આપણે ખૂબ ઝડપથી વપરાશ કરી શકીએ છીએ અને સરળ પણ છે. માહિતી સંચાર એ દ્વિમાર્ગી પ્રક્રિયા છે. માહિતી સંચાર છે તો એ દ્વિમાર્ગી પ્રક્રિયા છે. એવી રીતે દ્વિમાર્ગી છે તો કે કોઈ માહિતી જે છે કોઈ એક મોકલનાર હોય છે અને બીજો જે છે માહિતી મેળવનાર હોય છે. હવે માહિતી મેળવનારને જ્યાં સુધી બધી માહિતી મળે એનું અર્થઘટન કરી અને બરાબર એનો પ્રત્યુત્તર એટલે કે જવાબ આપે ત્યાં સુધીની માહિતી સંચારની પ્રક્રિયા છે. કે એક મોકલનાર છે એ માહિતી મોકલે છે અને સામેવાળો માહિતી જે છે એ મેળવે છે. તો હવે એ માહિતી મેળવીને સામેવાળો જે છે એનો બરાબર પ્રત્યુત્તર આપે એટલે કે જે મોકલનાર હતો એને એનો પ્રત્યુત્તર એટલે કે જવાબ મળે ત્યાં સુધીની પ્રક્રિયા છે એટલે કે દ્વિમાર્ગી પ્રક્રિયા છે. માહિતી સંચારમાં માહિતીને એક સ્ત્રોત પાસેથી લઈને અન્યને પહોંચાડવાની પ્રક્રિયા છે. હવે માહિતી સંચાર છે તો એમાં માહિતીને એક સ્ત્રોત એટલે એક જણા પાસેથી બીજા સ્ત્રોત પાસે એટલે કે બીજા જણ પાસે લઈ જવાની એટલે કે પહોંચાડવાની પ્રક્રિયા છે. આ પ્રક્રિયામાં માહિતી મોકલનારા દ્વારા માહિતીને જે તે સ્વરૂપમાં એકઠી કરીને યોગ્ય માધ્યમો કે માર્ગ દ્વારા મોકલવામાં આવે છે. તો આ પ્રક્રિયામાં શું કરવામાં આવે છે, માહિતી છે એકઠી કરવામાં આવે છે, પછી એનું યોગ્ય માધ્યમ પસંદ કરવામાં આવે છે કે યોગ્ય માર્ગ પસંદ કરવામાં આવે છે અને એ માધ્યમ કે માર્ગ દ્વારા માહિતી જે છે બીજા સ્ત્રોત પાસે એટલે બીજા જણ પાસે પહોંચાડવામાં આવે છે. માહિતી મેળવનાર સંદેશાનું અર્થઘટન કરી તેનો પ્રતિસાદ આપે છે. પ્રતિસાદ એટલે કે જવાબ, એનો પ્રત્યુત્તર. માહિતી મેળવનાર છે તો એ સંદેશાનું યોગ્ય અર્થઘટન કરે છે. સામેવાળા જે માહિતી મોકલાવી છે એવો જ એનું અર્થઘટન કરે છે અને શું કરે છે પછી એનો પ્રતિસાદ એટલે કે એનો જવાબ આપે છે. આમ માહિતી સંચારમાં માહિતી, ખ્યાલો, સંવેદનાઓ, લાગણીઓ કે સૂચનાઓનું બે કે તેથી વધુ વ્યક્તિઓ વચ્ચે આદાન પ્રદાન થાય છે. તો આવી રીતે માહિતી સંચારમાં છે માહિતી, ખ્યાલો, લાગણીઓ, સંવેદનાઓ આ બધાનું શું થાય છે કે બે સ્ત્રોત વચ્ચે આદાન પ્રદાન થાય છે. માહિતી સંચારમાં જ્યારે સંદેશાઓ શબ્દો દ્વારા એટલે કે ભાષાના ઉપયોગ દ્વારા રજૂ થતા હોય ત્યારે તે શાબ્દિક માહિતી સંચાર બને છે. હવે માહિતી સંચારના પણ ઘણા બધા પ્રકાર છે. તો કે લેખિત માહિતી સંચાર થાય છે, પછી મૌખિક માહિતી સંચાર થાય, તો એવી રીતે પણ થતું હોય છે. તો માહિતી સંચારમાં જ્યારે સંદેશાઓ છે શબ્દો કે ભાષાનો ઉપયોગ દ્વારા રજૂ થાય ત્યારે તેને શાબ્દિક માહિતી સંચાર કહે છે. હવે શાબ્દિક માહિતી સંચારમાં માહિતી લેખિત કે મૌખિક સ્વરૂપે હોય છે. હવે શાબ્દિક માહિતી સંચાર છે તો એમાં પણ માહિતી જે છે લેખિત અથવા મૌખિક સ્વરૂપે હોય છે. શાબ્દિક માહિતી સંચારમાં શબ્દોની યોગ્ય પસંદગી અને વાક્યમાં તેનું સ્થાન પણ ખૂબ અગત્યના છે. હવે શાબ્દિક માહિતી સંચાર છે તો એમાં શબ્દોની સંખ્યા કેટલી હોવી જોઈએ, વાક્યમાં તેનું ક્યાં સ્થાન હોવું જોઈએ એ પણ ખૂબ અગત્યનું છે, જેના લીધે એનું પરફેક્ટ મિનિંગ જ નીકળે. આપણને માહિતી મોકલનાર છે અને જે મિનિંગ જે મેસેજ મોકલવું છે, જે માહિતી મોકલવી છે તો એવો જ એનું અર્થઘટન સામેવાળો પર એની માટે શબ્દોની સંખ્યા કેટલી હોવી જોઈએ, પછી વાક્યમાં તેનું સ્થાન ક્યાં આગળ હોય, કયા શબ્દોનો યોગ્ય બંધબેસતો ઉપયોગ કરવો જોઈએ, તો એ પણ જે મોકલનાર છે એને બધું વ્યવસ્થિત ગોઠવવું પડે, જેના લીધે સામેવાળો એવું જ મિનિંગ એટલે કે એનું અર્થઘટન કરે. આથી વાક્યમાંથી મળતા સંદેશાનું ચોક્કસ અર્થ નીપજે છે. સંદેશાની રચના કરતી વખતે કીપ ઇટ શોર્ટ એન્ડ સ્વીટનો સિદ્ધાંત અનુસરવા જેવું છે. હવે સંદેશાની રચના કરતી વખતે કીપ ઇટ શોર્ટ એટલે કે સંદેશો છે, માહિતી છે એ શોર્ટ હોવું જોઈએ અને સ્વીટ એટલે કે સરળ હોવું જોઈએ, તો એવો સિદ્ધાંત અનુસરવો જોઈએ. માહિતી સંચારમાં શબ્દરહિત માહિતી મોકલવામાં અને મેળવવામાં આવે છે ત્યારે તે અશાબ્દિક માહિતી સંચાર બને છે. હવે માહિતી સંચારમાં ઘણીવાર શબ્દરહિત માહિતી મોકલવામાં એટલે કે સંદેશો મોકલવામાં આવે છે તો તેને અશાબ્દિક માહિતી સંચાર કહે છે. આ પ્રકારના માહિતી સંચારમાં માહિતીની આપલે ઈશારા,
શારીરિક અભિવ્યક્તિ, શારીરિક મુદ્રા, ચહેરાના હાવભાવ, આંખના ઈશારા અને કલાત્મક રીતે એટલે કે વાદન, ગાયન, નૃત્ય, શિલ્પકામ, ચિત્રો, નકશા, તોપોની સલામી, સાયરન વગેરે દ્વારા થાય છે. તો અશાબ્દિક માહિતી સંચાર છે તો એમાં કેવી રીતે અભિવ્યક્તિ થાય છે? તો કે શારીરિક અભિવ્યક્તિ દ્વારા, ચહેરાના હાવભાવ દ્વારા, આંખના ઈશારો દ્વારા, પછી ગાયન, વાદન, નૃત્ય, ચિત્રકામ, શિલ્પકામ, તો એ બધા દ્વારા એનું અભિવ્યક્તિ થાય છે. તો હવે આપણે જોઈએ માહિતી સંચારની વ્યાખ્યા એટલે કે એની ડેફિનેશન. હવે આમાં પાઠ્યપુસ્તકમાં તમને 3 વ્યાખ્યા આપેલી છે. પરીક્ષામાં લખવા માટે કોઈ પણ એક વ્યાખ્યા જે તમને સરળ લાગે એ લખવાની રહેશે. તો કે સૌથી પહેલીની વ્યાખ્યા છે વિચારો, અભિપ્રાય કે માહિતીનું વક્તવ્ય, લખાણ કે સૂચનાઓ દ્વારા સંદેશાની આપલે થવી એટલે માહિતી સંચાર. હવે વિચારો છે, આપણા વિચારો છે, આપણા અભિપ્રાયો છે, પછી માહિતીનું વક્તવ્ય છે, એનું લખાણ કે સૂચનાઓ દ્વારા સંદેશાની આપલે કરવામાં આવે તો એને માહિતી સંચાર કહેવામાં આવે છે. હવે એની બીજી વ્યાખ્યા જોઈએ. માહિતી સંચાર એટલે લોકો વચ્ચે થતી એવી પ્રક્રિયા છે કે જેમાં માહિતી મોકલનારના જ્ઞાન, વિચારો, ખ્યાલો, સમજણ, સંવેદના, લાગણીઓ કે વલણો અંગેની માહિતીનું યોગ્ય સંકેતો દ્વારા યોગ્ય માધ્યમથી થતું એવું પ્રસરણ છે કે માહિતી મેળવનારને પ્રભાવિત કરે, તેના વર્તનમાં પરિવર્તન થાય, તેની સાથે સંબંધ સ્થાપે અને જાળવે. હવે બીજી વ્યાખ્યામાં શું કીધું છે કે માહિતી સંચાર એ લોકો વચ્ચે થતી એવી પ્રક્રિયા છે કે જેમાં માહિતી મોકલનારના જ્ઞાન, એના વિચારો, એના અભિપ્રાય, એની લાગણીઓ, એના વલણો અંગેની માહિતીનું જો યોગ્ય સંકેતો કે યોગ્ય માધ્યમથી થતું એવું પ્રસરણ એટલે કે સામેવાળાને એવી રીતે મોકલવામાં આવે છે કે સામે માહિતી મેળવનાર છે એ પ્રભાવિત થાય, એના મગજમાં એના વિચારો દાખલ થવાની પ્રક્રિયાને માહિતી સંચાર કહે છે. હવે ત્રીજી વ્યાખ્યા છે માહિતી સંચાર એટલે આપણા વિચારો બીજાના મગજમાં દાખલ કરવાની પ્રક્રિયા. તો આ સૌથી સરળ વ્યાખ્યા છે. માહિતી સંચાર એટલે આપણા વિચારો બીજાના મગજમાં દાખલ કરવાની પ્રક્રિયા. હવે આપણે માહિતી સંચારની પ્રક્રિયા એટલે કે પ્રોસેસ ઓફ કોમ્યુનિકેશન જોઈએ. હવે સૌથી પહેલા આપણને માહિતી વિશે જણાવ્યું છે કે માહિતી કોને કહેવાય? પહેલા આધાર સામગ્રી એટલે કે ડેટા પર પ્રક્રિયા કર્યા બાદ મળતી નિપજ એટલે માહિતી. હવે ડેટા એટલે કે આધાર સામગ્રી પર પ્રક્રિયા કર્યા બાદ જે આપણને નિપજ મળે તો એને માહિતી કહેવામાં આવે છે. હવે એનું ઉદાહરણ આપ્યું છે. ઉદાહરણ તરીકે એક વસ્તુના 5 સ્થળેથી ભાવ લેવામાં આવે તો આ ભાવ એક ડેટા છે. હવે કોઈ એક વસ્તુના 5 જગ્યાએથી ભાવ લેવામાં આવે એમની કઈ પ્રાઇસ છે, એક જ વસ્તુની બધી જગ્યાએ પ્રાઇસ અલગ અલગ જોવા મળે છે તો એ ભાવ જે આપણને મળ્યું તો એને કહેવાય ડેટા. પરંતુ તેમાં સૌથી ઓછા ભાવ, સૌથી વધુ ભાવ જેવી વિગતો એ માહિતી છે. પરંતુ હવે આ જે ડેટા આપણને એની ઉપર પ્રોસેસ કરવામાં આવે છે તો સૌથી વધુ ભાવ કોના છે, સૌથી ઓછા ભાવ કોના છે, તો હવે એ રીતે જ આપણને માહિતી મળી તો એને માહિતી કહેવામાં આવે છે. હવે આપણે એની પ્રક્રિયા જોઈએ. એમાં સૌથી પહેલા છે સંદેશાનું ઘડતર. હવે આપણને પ્રક્રિયા વિશે કીધું છે કે આપણને પ્રોસેસ કીધું છે. તો શું થાય છે તો પ્રોસેસમાં એક સ્ટેપ પૂરું થાય પછી જ બીજું સ્ટેપ આવે અને બીજું સ્ટેપ પૂરું થાય પછી જ ત્રીજું સ્ટેપ આવે અને ત્રીજા પછી ચોથું. એટલે આમ લાઈનમાં સળંગ સ્ટેપ ચાલતા એમાં ક્યાંય વચ્ચે આડું અવળું થાય નહીં. તો સૌથી પહેલા હવે આપણે જોઈએ સંદેશાનું ઘડતર. માહિતીના આદાન પ્રદાનની પ્રક્રિયામાં સંદેશાની રચના કરવામાં આવે છે. હવે સૌથી પહેલા માહિતી સંચારની પ્રક્રિયા કરવી છે તો સૌથી પહેલા સંદેશાનું ઘડતર કરવામાં આવે છે એટલે કે સંદેશાની રચના કરવામાં આવે છે. સંદેશો મૌખિક, લેખિત, શાબ્દિક કે અશાબ્દિક હોય છે. હવે સંદેશો છે કોઈ પણ સ્વરૂપે હોઈ શકે, મૌખિક હોઈ શકે, લેખિત હોઈ શકે, શાબ્દિક કે અશાબ્દિક પણ હોઈ શકે. હવે આપણને એનું ઉદાહરણ આપ્યું છે કે ઉદાહરણ દ્વારા હવે આપણે સમજીએ આખી પ્રક્રિયા. તો રાજકોટથી રાત્રે 8 કલાક પછી વડોદરા જવું છે તો આ માટે માહિતી સંચારની પ્રક્રિયાના સોપાનો નીચે મુજબ છે. હવે આપણે જોઈએ. સૌથી પહેલા છે સંદેશાનું ઘડતર. તો એમાં આપણે જોયું કે માહિતીના આદાન પ્રદાનની પ્રક્રિયા કરતી વખતે સૌથી પહેલા સંદેશાની રચના કરવામાં આવે છે. તો સંદેશો છે લેખિત, મૌખિક, શાબ્દિક કે અશાબ્દિક હોય છે. તો હવે આનું ઉદાહરણ આપણે જોઈએ. રાજકોટથી રાત્રે 8 કલાક પછી વડોદરા જવા માટે બસ કેટલા વાગે મળશે તેવા પ્રશ્નની રચના કરવામાં આવે છે. હવે રાજકોટથી રાત્રે 8 કલાક પછી વડોદરા જવું છે તો કેટલા વાગે બસ મળશે તો એવા પ્રશ્નની રચના કરવામાં આવે છે.
હવે બીજું છે, હવે આ પ્રશ્ન મેસેજ તૈયાર થઈ ગયો તો હવે આપણને એનું યોગ્ય માધ્યમ પસંદ કરવાનું છે. તો બીજું છે માધ્યમની પસંદગી. સંદેશાની રચના કર્યા પછી સંદેશો મોકલવા માટે રૂબરૂ અથવા માહિતી સંચારના સાધનો પૈકી કોઈ એક અથવા એક કરતાં વધુ માધ્યમોની પસંદગી કરવામાં આવે છે. હવે સંદેશાની રચના થઈ ગઈ તો હવે એ સંદેશો છે સામેવાળાને પહોંચાડવો છે, એટલે કે બસ સ્ટેપો છે ત્યાં પૂછવાનું છે. તો એ કેવી રીતે પૂછી શકાય? તો માધ્યમ આપણી પાસે ઘણા બધા, આપણે રૂબરૂ જઈને પણ પૂછી શકીએ અથવા ફોન કરીને પૂછી શકીએ અથવા તો ઈમેલ ઉપર આપણે પૂછી શકીએ ઇન્ટરનેટ દ્વારા. તો હવે આપણી પાસે ઘણા બધા માધ્યમો છે, તો એમાંથી આપણને કોઈ પણ એક માધ્યમ પસંદ કરવાનું છે જે બંધબેસતું હોય, યોગ્ય હોય. તો સંદેશો મોકલવા માટે ટેલિફોનના માધ્યમની પસંદગી કરવામાં આવે છે. હવે ટેલિફોનના માધ્યમની પસંદગી કરવામાં આવે તો કયું માહિતી સંચાર કહેવાય? તો કે મૌખિક માહિતી સંચાર કહેવાય. એટલે કે આપણે લખીને નથી પૂછતા, આપણે હવે જો ઈમેલ ઉપર પૂછવું હોય તો એ કયું બને? તો કે લેખિત માહિતી સંચાર. હવે આપણે અહીંયા ટેલિફોનની પસંદગી કરી છે તો કે મૌખિક માહિતી સંચાર થયું કહેવાય. હવે ત્રીજું છે માધ્યમની પસંદ. પહેલા સંદેશો તૈયાર થઈ ગયો, માધ્યમની પસંદગી થઈ ગઈ. હવે શું કે હવે આપણે સંદેશો મોકલવાનો છે, એટલે કે હવે આ પ્રશ્ન આપણે પૂછવાનું છે. સંદેશાની રચના અને માધ્યમની પસંદગી કર્યા પછી સંદેશો મોકલવામાં આવે છે. સંદેશાની રચના થઈ ગઈ, માધ્યમની પસંદગી થઈ ગઈ, ત્યારબાદ પ્રશ્ન એટલે કે સંદેશો પહોંચાડવામાં આવે છે, એટલે કે પ્રશ્ન પૂછવામાં આવે છે. તો ટેલિફોન દ્વારા રાજકોટથી રાત્રે 8 કલાક પછી વડોદરા જવા માટે બસ ક્યારે મળશે તેવું પૂછવામાં આવે છે. હવે ટેલિફોન દ્વારા ટેલિફોન ઉપર વાત કરીને પૂછે છે કે રાજકોટથી રાત્રે 8 કલાક પછી વડોદરા જવા માટે બસ ક્યારે મળશે, એટલે કે કેટલા વાગે મળશે તેવું પ્રશ્ન પૂછવામાં આવે છે. તો હવે શું થાય છે કે સંદેશો સ્વીકાર કરો. હવે જેને ફોન રિસીવ કર્યું છે તો સૌથી પહેલા શું કરશે કે સંદેશો સ્વીકારશે, એટલે કે એ પ્રશ્ન જે છે એ સાંભળશે, મેળવશે. સંદેશો મોકલનાર સંદેશો મોકલે છે ત્યારે સંદેશો મેળવનાર સંદેશાનો સ્વીકાર. સંદેશો મોકલનાર છે એ સંદેશો મોકલે છે, જ્યારે સંદેશો મેળવનાર છે સંદેશાનો સ્વીકાર કરે છે, એટલે કે એક્સેપ્ટ કરે છે. ટેલિફોન દ્વારા રાજકોટથી રાત્રે 8 કલાક પછી વડોદરા જવા માટે બસ ક્યારે મળશે તેવો સંદેશો મળે છે. હવે બસ ડેપો છે તો એમાં જેણે ફોન રિસીવ કર્યું છે તો એને એવો સંદેશો મળે છે, એટલો પ્રશ્ન પૂછવા મળે છે તો એને પ્રશ્ન મળે છે કે ટેલિફોન રાજકોટથી રાત્રે 8 કલાક પછી વડોદરા જવા માટે કેટલા વાગે બસ મળશે, તો એવો પ્રશ્ન છે એને મળે છે, એટલે કે સંદેશો મળે છે. નેક્સ્ટ સ્ટેપ સંદેશાનું અર્થઘટન. હવે જેને સંદેશો મળ્યો છે, જેને પ્રશ્ન પૂછવામાં આવ્યો તો શું કરશે? એક પ્રશ્નનું સંદેશાનું અર્થઘટન કરશે. સંદેશો મોકલનાર સંદેશામાં એવી ભાષા અને શબ્દનો ઉપયોગ કરે છે જેથી સંદેશો સ્વીકારનાર તેનું યોગ્ય રીતે અર્થઘટન કરી શકે છે. હવે સંદેશો મોકલનાર છે તો એ સંદેશામાં યોગ્ય માહિતી એટલે કે યોગ્ય ભાષા અને શબ્દનો ઉપયોગ કરે છે, જેના લીધે સંદેશો જેને મળે છે તો એ પણ એવો જ અર્થઘટન કરે, એટલે કે સેમ જ અર્થઘટન થાય. સંદેશો મોકલનાર રાજકોટથી રાત્રે 8 કલાક પછી વડોદરા જવા માટેની બસ ક્યારે મળશે તેવું પૂછે છે, ત્યારે સંદેશો સ્વીકારનાર રાત્રે 8 કલાક પછી વડોદરા જવા માટેની બસ મળશે તેવું સમજે છે. હવે સંદેશો મોકલનારે કયો પ્રશ્ન પૂછ્યો છે કે રાત્રે 8 વાગ્યા પછી વડોદરા જવા માટે બસ કેટલા વાગે મળશે, તો હવે એનું અર્થઘટન પણ સામેવાળો એવું જ કરે છે કે રાજકોટથી રાત્રે 8 વાગ્યા પછી વડોદરા જવા માટેની બસ ક્યારે મળશે એવું જ અર્થઘટન સામેવાળો કરે છે, જેને સંદેશો મળ્યો છે. નેક્સ્ટ છે સંદેશાનું પ્રત્યુત્તર. હવે જેને સંદેશો મળ્યો છે, જેને પ્રશ્ન પૂછવામાં આવ્યો છે તો શું કરશે? હવે એ સવાલનો જવાબ આપશે, એટલે કે સંદેશાનું પ્રત્યુત્તર આપશે. સંદેશો સ્વીકારનાર સંદેશાનું યોગ્ય અર્થઘટન કરી તેનો પ્રત્યુત્તર આપે છે. સંદેશો સ્વીકારનાર છે તો એ સંદેશાનું યોગ્ય અર્થઘટન કરશે અને સંદેશાનો પ્રત્યુત્તર એટલે કે જવાબ આપશે. સંદેશો સ્વીકારનાર રાજકોટથી રાત્રે 8 કલાક પછી વડોદરા જવાની બસ ક્યારે મળશે તેનો પ્રત્યુત્તર આપે છે. હવે જેણે સંદેશો સ્વીકાર્યો છે, જેને સંદેશો મળ્યો છે તો રાજકોટથી રાત્રે 8 વાગ્યા પછી વડોદરા જવાની બસ કેટલા વાગે મળશે, ક્યારે મળશે, તો એનો જવાબ આપે છે. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ઇન્ટરનેટનો અર્થ જોશું. ઓકે, થેન્ક યુ.